છોડી દે મારી દીકરીને. ખતમ કરી નાખો, કોઈ જીવતો ના જોઈએ. ખબરદાર શમશેર સિંહ. સાંભળી લે ફકીર, હું શૈતાનની ઓલાદ છું, શૈતાનની. રહેવા દે શમશેર સિંહ, રહેવા દે. ક્યાંક શૈતાન સાંભળી જશે ને તો એને બિચારાને ખોટું લાગશે. તું તો શૈતાનથી નપાવટ છે, નપાવટ. તૂટી પડો, ખતમ કરી નાખો એને. જોયો દેવલ, જોયું આ જાલમ સિંહારેનું વેરનું પરિણામ તે જોયું? અને આ જોઈ લે આ ઈજ કટલાની જોડ કેતી દેવાએ તો તને પહેરાવી હતી. આ ઈજ કટલાની જોડ કે જેના પરથી તારા આંખના આંસુ હજી સુકાણા નથ. અને આ ઈજ કટલાની જોડ જે મારી વેરની પ્યાસનો પ્યાલો છે. અને આ ઈજ કડલાની જોડ કે આજ મારો દીકરો શમશેર રાધાને પહેરાવશે. જા કેજે તારા રામને સામને કે તાકાત હોય તો રોકી લે મને. ભાઈ, હું તો તને તે દી જ ઓળખી ગઈ હતી જે દી તે મને બદલી કહીને આશીર્વાદ આપ્યા હતા. દાદુ. હા, શું છે? માં, આ બધું શું થઈ ગયું? માં, માં, માં તું બોલતી કેમ નથી? માં, માં બોલતી કેમ નથી? માં, આ બધું શું થઈ ગયું માં? માં, તું બોલતી કેમ નથી? આ શું થયું? માં બોલ. દીકરા, દીકરા, જાણું છું આ કોઈ મામૂલી માણસ નહોતો. જેથી આપણે ભૂખે મરતા હતા અને અને મારા સગા ભાઈએ પણ મને જાકારો દીધો હતો. તેથી અમારો ભાઈ બનીને મારી બહારે આવ્યો હતો. હજુ એનું અન્ન આપણા દાંતમાં છે. એ ભાઈને, એવા મારા લાખેના ભાઈને આજ શમશેરસિંહે મારી નાખ્યો. મારા ભાઈને મારી નાખ્યો. અને આ ફકીર ચાચા તારા બાપુના ભાઈ જેવા ભાઈ બન, જાતના મુસલમાન, પણ જેથી કોઈ હિન્દુનો દીકરો તારા બાપુની લાશ ઉતારવા તૈયાર નહોતો, તેથી જાલમ સંઘના કોરડા ખાઈને પણ લાશ ઉતારી તારા બાપુને અગ્નિદાહ દીધો તો. અને આજ જાલમ સિંહે
એમને પણ વેતરી નાખ્યા દીકરા. દીકરા, ગરીબના પરબતમાં રાધાના બાપુનો દોષ એટલો જ હતો કે એને એની દીકરીને કસાઈ વડે જતા રોકી રાધાના બાપુને મારીને એ પાપી રાધાને ઉપાડી ગયો. અને હવે મારી વાત સાંભળી લો દીકરા. માના દૂધના કોઈ મૂળ ન હોય, પણ આજ તમારી માં એના દૂધના મૂળ માંગે છે. આજ સાંજનો સૂરજ આથમે ઈ પહેલા મારે જાલમસિંહની લાશ જોઈએ. ત્યારબાદ જ આ ત્રણેયના અંતિમ સંસ્કાર થશે. જો આજનો સૂરજ ડૂબતા પહેલા તમે જાલમસિંહની લાશ મારી સામે હાજર નહીં કરો તો હું માનીશ કે હું વાંજની હતી. સઘન છે મને તારા દૂધનામાં. જો સાંજ પહેલા જાલિમસિંહની લાશ નહીં લાવું તો આજનો સૂરજ મારી જિંદગીનો છેલ્લો સૂરજ હશે. માં, આજ જો હું જાલમ સંગને ન મારું તો સમજે કે તે દીકરો નહીં પથરો જણ્યો તો. બાપુ રામ અને શ્યામ ગઢ સુધી પહોંચી ગયા.
દેવલ દેવલ મને માફ કરી દે, દેવલ મને માફ કરી દે. દેવલ નહીં, દેવલ બા કે હરામ ખોર. બોલ. દેવલ બા, દેવલ બા મને માફ કરી દો, દેવલ બા. માફ કરું? યાદ કર જાલમસંગ, યાદ કર. આ એ જ કડલાની જોડ છે જે તું મારી પાસેથી છીનવી ગયો હતો, અને આજે એ જ તારા મોતનું કારણ બનશે. શ્યામ! શ્યામ! જાલમસંગ! સિંદરી બળી ગઈ, પણ હજી આમ વળ નથી મૂક્યો. હજી ડોળા ફાડીને જ ઉભો. હજી અર્જુન કેમ ના આવ્યો? શું થયું હશે? શું રતને એને સંદેશો પહોંચાડ્યો હશે? જો સંદેશો નહીં મળ્યો હોય તો એ નહીં આવે. પણ એવું તો બને નહીં. રતને જરૂર એને સંદેશો પહોંચાડ્યો હશે. કન્યા પધરાવો, સાવધાન. કોણ છે તું અને આ કોણ છે? રાજમહેલના આંગણે રાજકુમારીના લગ્ન થાય છે, એટલે એક પ્રજાજન તરીકે ભેટ ધરવા માટે હું મારી આ પ્રેતમાનું સબ લાવ્યો છું મહારાજ. તું શું બોલે છે ભાઈ? રાજકુમારીના લગ્ન વખતે પ્રિયતમાનું શબ? શબ લઈને સ્મશાને જવાય. લગ્નના મંડપમાં શું શબ લાવીને અપશુકન કરવા આવ્યો છે?
રતન રતન માધવ બાપુ ભાઈ તું કોણ છે તે તમારી આ પ્રેમી પંખીડાની જોડી કોણે તોડી મને અત્યારનું નામ દે હું એને આકરામાં આકરી સજા કરીશ અત્યારે તો તમારી સામે જ ઉભો છે મહારાજ તમે તો ખૂબ જ ન્યાયપ્રિય ગણાવ છો ને તો પછી કરો આ પાપીનો ન્યાય કોણ પરબતસિંહ હા બાપુ પરબતસિંહ રૈયતની છાતી પર સિંહાસનના પાયા રાખી પ્રજા પર જુલમ કરનારા પાપી સાથે મને પરણાવી દો એટલે મને રાજ રાણી બનાવવાના તમારા કોડ પૂરા થશે સુજાન હા બાપુ રોજ સવારથી સાંજ સુધી લોહીની નદીઓ વેવડાવનાર આ પરબતસિંહ સાથે મારા ફેરા ફેરવી દો લગ્નની ચોરીમાં પવિત્ર ગંગાજળને બદલે આ કન્યાના લોહીના છાંટા કરો એટલે મારી માને આપેલ વચન પૂરું કર્યાની તમને શાંતિ મળશે દીકરી બાપુ હવે આ કન્યાની ચિતા આપણા આંગણામાં ખડકાવો ને એ ચિતાને લગ્નની વેદી બનાવી મને આ પરબતસિંહ સાથે પરણાવી દો એટલે તમારા કુળને આબરૂ વધી જશે બેટા હા કર બેટા હા કર અરે આજ તે મારી આંખ ઉઘાડી નાખી છે નહીં દીકરા નહીં અરે તારા લગ્ન આ પાપી સાથે ન હોઈ શકે પરબતસિંહ જાલ તો થા નહીતર અને જો ના જાઉં તો શું હરામખોર તારી આ હિંમત સિપાહીઓ પકડી લો આને સિપાહીઓ પકડશે પણ અમને નહીં તમને સિપાહીઓ પકડી લો બાપ દીકરી હરામખોરો મારું દૂર ખાઈને મારી સાથે બરાબાજી હા ભાઈ હા અરે ચૂપ અરે છોડી દો મને છોડી દો હરામખોરો મારી દીકરીએ જો હાથ લગાડ્યો તો તમારા સૌના કટકે કટકા કરી નાખીશ અરે હટ! ખબરદાર જો કોઈ મહારાજે હાથ પર લગાડ્યો છે તો હટ! બોલો રાજકુમારી સુજાન હવે મારી સાથે પરણીને મારો ઢોલિયો શોભાવો છે કે પછી સિંહણનો સિંહ સોળમાં શોભે પર્વત ને મારો સિંહ તો એક જ અર્જુન અર્જુન હા ભાઈ હા અરે તારો અર્જુન તો અત્યારે પોતાના સાથીઓના મોતના મરશિયા ગાતો હશે મરસ્યા તો મરતો ના જ ગવાય પણ પર્વત તું તારા ભગવાનને યાદ કરી લે મારો અર્જુન આવશે મારો સાહેબો જરૂર આવશે ને આવશે ત્યારે તારા મરસ્યા ગાવા માટે કોઈ જીવતું નહીં રહે એટલું યાદ રાખજે અર્જુન અરે આવવા દે તારા એ અર્જુનને એ મગતરાને તો હું મારી આ ચપટીમાં ચોળી નાખીશ સમજી અર્જુનનું નામ જરા ઇજ્જતથી લે પાપી તારા જેવા શૈતાનના મોઢે એ નામ શોભતું નથી શું કહ્યું તારી આ હિંમત તે મને શેતાન કહ્યો ભૂલ થઈ ગઈ તને શૈતાન કહું તો શૈતાનને પણ માથું લાગે અરે તું તો શૈતાનથી હલકટ છે સુજાન સિપાહીઓ લઈ જાઓ આને અને જીવથી જણી દો લઈ જાઓ પછી ભલે એનો અર્જુન એની કબર પર માથા પછાડી પછાડીને મરી જાય બહારનો કકડનો વર્ષ ચાલુ છે માં
તું બોલતી કેમ નથી? હજી આખું ગામ એક સામટું રોતું હોય એવું મને કેમ લાગે છે? શું વાત છે માં? માં, તું બોલતી કેમ નથી માં? માં! અરે ભાઈબંધ, મને તો તારા વિના ઊંઘ જ નહોતી આવતી હો. તને તો મારા વિના ઊંઘ નહોતી આવતી, તોય મને છોડીને આંખ મીચી દીધી મિત્ર. અરે યાર, તારા વિના તો એક એક દી મને જુગ જેવડો લાગતો હતો. દોસ્ત, જ્યાં તું ત્યાં અમે. અર્જુનભાઈ, અર્જુનભાઈ! અર્જુન, મારા ચાર દીકરાઓને પરબતસિંહે હણી નાખ્યા અને હવે એણે મહારાજ વિરેન્દ્રસિંહને કેદ કરી ગોરંધેને જીવતી ચડી લેવાનો હુકમ કર્યો છે. નહીં! ગોરંદે! સિપાહીઓ, ખતમ કરી દો એને. જાઓ.
આગળ વધ્યો છે તો નહીં તો તારી ગોરાંદેના બાપને હું જાનથી મારી નાખીશ. બાપુ અર્જુન, મારી ફિકર નહીં કરતો. મારું જે થવાનું છે થશે, પણ તું એ પાપીને મારી નાખ. મૂંગો રે, હવે મૂંગો રે. ખબરદાર જો આગળ વધ્યો છે તો નહીં તો અરે તું ક્યાં જાય છે? અરે સિપાહીઓ, લીધી નાખો એને. બાપુ, દીકરી અર્જુન, શિવા, શું વિચાર કરે છે? વિચારું છું કે આવતીકાલે પૂનમ છે અને આપણા લગ્નનું મુહૂર્ત છે અને મને નથી લાગતું કે આપણા લગ્ન થાય. એક ભાવમાં તો જીવ ખોયા. મને લાગે છે કે આ ભાવ આખો ભટકતા જ રહેવું પડશે. નહીં સોનુ, મને લાગે છે બંને ક્યાંક ભાગી ગયા. ચાલ. ગુરુજી, ગુરુજી, હા? ગુરુજી, 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 આવી ગયા તમે?
પાછા આવી ગયા. મને ખાતરી હતી તમે જરૂર આવશો. તમે ન આવ્યા હોત ત્યાં સુધી મારો આત્મા તડપતો રહેત. ગુરુજી, ગયા જન્મમાં તમે અમારી આગમવાણી કરી હતી. આ જન્મમાં અમારો મેળાપ થશે કે નહીં? અમારો મેળાપ થશે કે નહીં? બોલો ગુરુજી, અમારો મેળાપ થશે કે નહીં? ગુરુજી, ગુરુજી! નમસ્તે. કોણ છે તું? કેમ મારી ઓળખાણ ના પડી? હું ઠાકોર વિજયસિંહ, દિગ્વિજયસિંહનો દુશ્મન અને તમારા દીકરાનો દોસ્ત. હા, સગપણના દિવસે તું આવ્યો હતો એ જ ને? હા, હું તમને એ કહેવા આવ્યો છું કે શિવા અને સોનુને ઠાકોર દિગ્વિજયસિંહ કેદ કર્યા છે અને જો એને છોડાવવા હોય તો તમારે મારી સાથે આવવું પડશે. ભગવાન તારું ભલું કરે ભાઈ. ક્યાં છે, ક્યાં છે મારી વહુ ને મારો દીકરો? આવો. દુર્ગા, દુર્ગા જોઈ લે, આજે એ જ દિવસ છે શરદ પૂનમનો અને એ જ ઘડી પરણી નક્ષત્ર છે. જે ચોઘડીએ તારો દીકરો ચોરીએ ચડવાનો હતો પણ એનો તો ક્યાંય પતો નથી. દીકરાને પરણાવવાના તારા ઓરતા અધૂરા ન રહે એટલે મેં તને જ પરણાવવાનું નક્કી કર્યું છે. રામુ, લાવ લગનની છાપ. જે છાપ દુર્ગા બહુ જ વટથી મારી હવેલીમાં મૂકી ગઈ હતી. મારી દીકરીને પહેરવાની લગનની ચુંદડી હા, આજે દુર્ગા પોતે જ પહેરશે. ઠાકોર! નહીં ઠાકોર, નહીં ઠાકોર, ઠાકોર નહીં, ઠાકોર, ઠાકોર નહીં. બહુ સારી લાગે છે, બહુ સારી લાગે છે. ઠાકોર સાહેબ, આ પણ એને પહેરાવી જ દો. દુર્ગા, આજે સુહાગણનો શણગાર સજી. આવો મોકો ફરી નહીં મળે. હવે તારા સુના સેથામાં સિંદૂર તો ભરવું જ પડશે ને. આ તું નહીં, તારું મોત તને પોકારી રહ્યું છે. અબળાનું અપમાન ન કર, નહીંતર ભયંકર ભૂકંપ આવશે. વિધવાના સેતામાં સિંદૂર પૂરતા પહેલા વિચાર કરી લે. આ શિવાને જો આ વાતની જાણ થશે તો તારા હાથ કાપી નાખશે. એના આવવાના કોઈ એંધાણ દેખાતા નથી. માની મમતામાં એટલી તાકાત હોય છે કે 100 ગાંવ દૂર બેઠેલો હશે ને તોય માનો સાદ એને સંભળાશે. તો બોલાવો, બોલાવો એને. હે માં ભવાની, જો તે મને મારા દીકરાને વહુ પાછા આવવાના એંધાણ આપ્યા હોય તો આજ મારા ભેળી તારી પણ પરીક્ષા છે માં, તારી પણ પરીક્ષા છે. શિવા! શિવા! આજ તને મારા સોગંદમાંથી મુક્ત કરું છું શિવા. આજ તને મારા સોગંદમાંથી મુક્ત કરું છું શિવા. મુક્ત કરું છું શિવા. મુક્ત કરું છું. આ પાપી પોતાનું પોત પ્રકાશે એ પહેલા એને પૂરો કર, પૂરો કર, પૂરો કર શિવા, પૂરો કર.
બાલોટ લે તારે ઓળવું છે હા તો લે ઓળી લે હા જા ઓળ લે આમાં જો આ રીસામાં હા ઓળ તું તારે હા 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 ઠોક અરે દાંતીઓ તો દેતો જા આ તારી માનું માથું ઓળવું છે સમજો ને એ લે માથું ઓળીને તારી માને લાઈન મારવા આવ્યો તો હે હા હા હાલ હાલ ઝાલાવાળી ચુમલી તારે પૈણું હે કે નહીં પૈણું હોય તો પૈણજે નહીં તો હણજે મોરા મોર આની માને બજરનું બંધા કે આની માને મારી લક્ષ્મણ રેખાને પાર કરી શકતો હોય તો કર શિવા મને માફ કરી દે
મેવાના મને આનાથી બચાવ એ મને મારી નાખશે દેવાનંદ નહીં, સીઆઈડી ઇન્સ્પેક્ટર કિશોર ભાનુશાલી. યસ, માથાનો પસીનો લૂછી નાખો અને હવે આ મેવા તમને જેલમાં મેવો ખવડાવશે, સમજો? હવલદાર, અંદર કરી દો સલાને. આપણે જેને અત્યાર સુધી બાળ લકવા વાળો માનતા હતા ઈ તો સીઆઈડી ઇન્સ્પેક્ટર નીકળ્યો. હા, અને ભગવાન કરે મને આવો દીકરો થાય. આ પણ એક નહીં, એક આવો ઇન્સ્પેક્ટર અને એક પાછો ઓલો હવાલદારે જોઈએ, એટલે બે. સુખી રહે.